આવી મગફળી તમે નહીં જોયું આપણે. બેસ્ટ વેરાયટી હોય ને તમે એના દાણા જુઓ. અહીંયા તમે જુઓ ભાઈ કેટલું સરસ રીતે બધું આ ઓર્ગેનાઇઝ કરેલું છે આખું. આ બધું જુઓ, આ બાજુ બધા ફ્રૂટ, આ બાજુ બધા વેજીટેબલ. લુક, એકદમ ગ્રીન વેજીટેબલ, આ મસ્ત તમે જુઓ ખાલી. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. આજ ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો અત્યારે વિડીયો ચાલુ થાય એની પહેલાં. સો ગાઈઝ, અત્યારે હું ઓફિસ પહોંચી ગયો છું અને મોર્નિંગમાં નિકીને સ્કૂલે છોડી અને જસ્ટ પહોંચ્યો છું ઓફિસ. તો તમને પાછળ દેખાય છે બિલ્ડિંગ, એ આપણી ઓફિસ છે. અને આજનું વેધર તમે ભાઈ જોઈ શકો છો, બહુ જ મસ્ત. નોર્મલ કરતાં ઠંડી આજે ઓછી છે. આજે 4.5 ટેમ્પરેચર છે. બાકી નોર્મલી રોજ તો -1, -0, -2 એવું હોય છે. આ જુઓ, તમને કંઈક બતાવું. લુક એટ ધીસ. સો તમે બધા બહુ જ મસ્ત સપોર્ટ કરો છો. એવો ને એવો કરતા રહેજો. ફટાફટ અત્યારે ઓફિસ જઈએ, કામ કરીએ અને પછી મળીએ સાંજે. ગુડ બાય. અત્યારે અમે બહાર આવી ગયા છે જમવા. આજે છે ને ઓફિસથી સીધી હું મારી ઓફિસે નીકળી આવી ગઈ છું. લુક એટ હર. સો પછી અમે બંને અહીંયા બહાર જમવા આવ્યા છીએ. શું ખાવા આવ્યા ભાઈ? ઇડલી સાંભાર. ઇડલી નીકળીને છે ને ઇડલી સાંભાર ખાવી હતી. અહીંયા આવ્યા છીએ. અહીંયા છે ને જો શું છે બધું જ છે ભાઈ. જુઓ, ઢોસા સ્ટેશન, શેઝવાન ઢોસા, ઓડી ઢોસા બધા જ છે. અને એક્સપેન્સિવ બી નથી એટલા બધા, રાઈટ? સો મસ્ત ઓર્ડર કરી દીધો ને? ખાલી ઇડલી સાંભાર જ, બીજું કંઈ નહીં મંગાવ્યું? હા, પણ કહી દેવું તો નિકી જોડે જ. મારે તો નહીં ઈચ્છા યાર કંઈ ખાવાની, કંઈક અલગ ખાવું. ઢોસા વોસા નહીં ખાવા આજે. જોઉં, ચેક કરું છું આજ ભાઈ. હું જોઈશ કંઈક અલગ ડિફરન્ટ ટ્રાય કરીશ, બરાબર? અને ફટાફટ પછી ઠંડી બહુ છે. હા, છોલ ચના ભટુરા મેં ખાધા હતા પણ એટલી મજા નથી આવી. સરોના ભવન જેવી મજા નથી આવી. હા, હવે જોઈએ એવું કંઈક સબ્જી રોટી એવું કંઈક પ્લસ ટ્રાય. તો જોઉં છું હું મેનુમાં કે શું મંગાવું. ઓકે, આ જો ભાઈ ઇડલી આવી ગઈ છે. ઇડલી અને સાંભાર નિકીએ મંગાવ્યું છે. નિકી ઇડલી અને સાંભાર ખાય છે અત્યારે ભાઈ. મસ્ત જુઓ, એકદમ નાઇસ, ઇન્ડિયા જેવું જ હોય છે. જો ભાઈ બટર પનીર મસાલા આવી ગયું છે. અને આ લચ્છા પરાઠા છે, બરાબર? જબરજસ્ત મસ્ત મજા કરીએ. તો ગાઈઝ, અત્યારે અમે અહીંયા ફ્રૂટ્સ અને વેજીટેબલ લેવા માટે માર્કેટમાં આવ્યા છીએ. મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું, પનીર બટર મસાલા ને એ બધું. તો અહીંયા પછી જુઓ ભાઈ, આ બધું અહીંયા આ રીતે હોય છે. પછી જાતે આપણે પ્લાસ્ટિકની બેગમાં લઈ અને પછી વજન પ્રમાણે એ લોકો ચાર્જ કરતા હોય છે. નિકી બીટરૂટ શોધી રહી છે. હા, ભાઈને પૂછ ને. બીટરૂટ બ્રધર. જો ભાઈ, અમારે બીટરૂટ લેવા છે. કેમ કે તમને ખબર જ છે આપણે સવારમાં જ્યુસ પીએ છીએ. જો ભાઈ, બીટરૂટની શું પ્રાઇસ છે? આ છે બીટરૂટ, 4 બીટરૂટ 1 પાઉન્ડ. ના, આ તો જોરદાર કહેવાય યાર. હે, સારા મોટા 4 બીટરૂટ 1 પાઉન્ડ ના જોરદાર કહેવાય ને યાર. હું એ તો બધા આવા જ હશે લ્યા, છોલવા પડશે. સારા લે, મોટા મોટા. જો બધું આ છે ને ફૂલ વેજીટેબલ અને ફ્રૂટ્સ માર્કેટ છે. હું અહીંયા તમને બધા વેજીટેબલ બતાવું. આટલા ફ્રેશ અને એવા તો આપણી કન્ટ્રીમાં બી મળવા મુશ્કેલ થઈ જાય એવા અહીંયા મળે. અહીંયા કશું થતું નથી પાછું, બધું ઇમ્પોર્ટ કરે છે બહારની કન્ટ્રીઓમાંથી આ લોકો. જો આ બધું લીંબુ. અહીંયા એવી એવી વેરાયટી મળે છે ને કે આપણને. જો શ્રીફળ બી છે ભાઈ, શ્રીફળ. હા, હા લઈ લે, આ થોડી બગડશે, લઈ લે. હે,
આ તો બહાર જ મુકાયેલા, ના બગડે. સારું જોઈને લઈ લે હેડેક. જો ભાઈ શ્રીફળનો ભાવ શું છે ખબર છે? 1.30 મતલબ 130 રૂપિયાનું એક શ્રીફળ છે. આદુ 3.99 નું આદુ છે ભાઈ, એટલે 400 રૂપિયા કિલો. લસણ ભાઈ 3.99, 400 રૂપિયા કિલો લસણ. હા આમલા દો. હે આમલા ब्रदर वेर इज आंवला? आंवला नहीं बेटा, चल बीजू ले ले. आंवला बीजे चेक करिए આપણે. જો આ હું તમને બતાવું. જો ભાઈ આ બીન્સ ને બધા ભાઈ વટબોર બી હતા. જો આ વટબોર, જો વટબોર બી ભાઈ અહીંયા વેચાય છે, તમે વિચાર કરો. અને મોસંબી તો પત્તો હાથે. હે પણ એ બીજું કઈ નહીં લેવાનું? ફ્રૂટ કશું જ નહીં? જો ભાઈ અત્યારે વિન્ટરમાં મેંગો, તમે વિચાર કરો. હે વિન્ટરમાં મેંગો. હવે અંદરનું આવું છે, અહીંયા આવું બિલિંગ ને બધું ચાલતું હોય છે. આ બધું નીચે જો લાઇનસર ભાઈ ઓઇલ પડ્યું છે. આ લોકો આ રીતનું બિલિંગ કરતા હોય છે અહીંયા. આ રીતનું અમને અહીંયાથી ભાઈ આંબળા મળી ગયા છે. આંબળા છે ને 6.99 કેજી છે. આ જુઓ, એટલે 700 રૂપિયા કિલો આંબળા છે અહીંયા. અને અહીંયા તમે જુઓ ભાઈ કેટલું સરસ રીતે બધું આ ઓર્ગેનાઇઝ કરેલું છે આખું. આ બધું જુઓ, આ બાજુ બધા ફ્રૂટ, આ બાજુ બધા વેજીટેબલ. લુક, એકદમ ગ્રીન વેજીટેબલ, આ મસ્ત તમે જુઓ ખાલી. અને આ બધા ઓઇલ મૂકેલા છે સામે. આ ઓઇલના ડબ્બા છે બધા. કોઈને ઓઇલ લેવું હોય ને તો સીધું ઉપર છે. કેટલા લીધા આમળા? નિકી આમળા લે છે. કેટલું નાઇસલી ઓર્ગેનાઇઝ કરેલું જુઓ ભાઈ. ત્યાં છે ને દાડમ સારી નથી, એટલે પછી અમે અહીંયાથી આ દાડમ લઈ લીધી. કેમ કે અહીંયા મસ્ત દાડમ છે ભાઈ. જુઓ ખાલી 1.5 પાઉન્ડમાં, 1.5 પાઉન્ડમાં મસ્ત દાડમ છે. ત્યાંથી એક લઈ લીધી છે આપણે. જો ભાઈ અહીંયા છે ને આપણે મગફળી જુઓ, કેટલી કાચ જેવી મગફળી છે. આવી મગફળી તમે નહીં જોયું આપણે. બેસ્ટ વેરાયટી હોય ને, તમે એના દાણા જુઓ. દાણા જો લો, કેટલા મસ્ત મગફળીના દાણા છે ભાઈ. બેસ્ટ ક્વોલિટીની મગફળી છે અહીંયા. અત્યારે ભાઈ હવે અમે લીડલમાં આવી ગયા છીએ, અને લીડલમાંથી નિકી બનાના લે છે. પછી જુઓ ભાઈ આ બનાનાના બોક્સો જુઓ. આ રીતના બોક્સોના અંદર બનાના આવે છે. બધું બહારથી આવે ભાઈ. ઇન્ડિયા, પાકિસ્તાન, આ રીતે બહારથી આવે. જો બેસ્ટ ક્વોલિટીની વસ્તુ હોય ને એ બધી અહીંયા આવે. જો ભાઈ આ પત્તો હાથે મોસંબી આવે છે, એટલે મતલબ વિચારો કે કેટલા દિવસમાં અહીંયા પહોંચી જતી હશે અને કઈ કન્ડિશનમાં આવતી હશે. એકદમ મસ્ત કન્ડિશનમાં આવે છે. આ બધો ફ્રૂટનો પોર્શન છે. આ બાજુ બી જુઓ, આ બાજુ બી બધું પેક કરેલા બધા મસ્ત ફ્રૂટ ને વેજીટેબલ્સ ને ગ્રીન વેજીટેબલ બધા. અહીંયા લીડલમાં બહુ સસ્તું બી હોય છે. હા જુઓ ભાઈ એવોકાડો, જોયા આજો. આ પોમોગ્રેનેટની શું પ્રાઇસ છે ખબર નહીં, લખેલું નહીં લાગતું. હા જો ભાઈ મસ્ત ફ્રૂટ છે બધા જ એકદમ. જો ભાઈ આ છે ને આ કોકોનટ વોટર અહીંયા મળી જાય છે. લખેલું તો છે ભાઈ નેચરલ ટ્રુલી જ્યુસી બટ નેચરીસ. બટ આ પરફેક્ટ તો નેચરલ નહીં હોય, બટ ચાલે. હવે અહીંયા બીજું શું કરીએ,
નારિયેળનું પાણી ઓફર બોફર નહીં ને તો બધા ઉઠાઈ લેતા. સો આ કોકોનટ વોટર ભાઈ જુઓ ભાઈ. અત્યારે હવે અમે અહીંયા સ્કેન કરીએ છીએ. નિકી સ્કેન કરે છે શું શું ફ્રૂટ લીધા છે. તો જુઓ ભાઈ, ગાજર, ગ્રેપ્સ, કીવી, સ્ટ્રોબેરી, બ્રોકલી, પછી એપલ, પછી I am on diet. હા I am on diet. એ કયું લે? So એવોકાડો. એવોકાડો 2 લીધા છે. પછી જુઓ ભાઈ, લેમન. ફ્રૂટ્સમાં તો એક બાકી જ નથી રાખે. પછી કોકોનટ વોટર અને આ બધાનું બિલ કેટલું થાય ને એ બી હું તમને બતાવું. જો અહીંયા બધું બતાવે જ છે. જોડે છે એટલે વાંધો નથી. પછી બનાના શું કહે છે? આજે બેંક જોડે છે એટલે બિલ આવે એટલું વાંધો નથી. Have you scanned all your shopping? Come on. તો જો ભાઈ, આ બધાનું બિલ છે ને 19.54 એટલે 20 પાઉન્ડ એટલે 2000 રૂપિયા જેવું થયું છે. આટલું 20 પાઉન્ડનું છે ભાઈ. અત્યારે મસ્ત ઘરે આવી ગયા છીએ શોપિંગ કરીને, અને એટલા બધા ફ્રૂટ્સ અમે લીધા છે ને કે હવે રોજ નિકી મને ફ્રૂટ્સ પ્લેટર બનાવીને આપશે હે ને. મસ્ત ફ્રૂટ પ્લેટર બનાવી આપીએ બેટા. હા Sure. મસ્ત ફ્રૂટ પ્લેટર. ખબર નહીં પ્લેટર બનાવી આપે છે કે આખા ફ્રૂટ લઈ જવા પડે છે, પણ ફ્રૂટ તો લઈ જઈશું કાલથી જમવામાં લંચ માટે. એટલે બહુ બધા ફ્રૂટ લીધા છે અને બસ બહુ થાકી ગયા છીએ. 9:30 વાગી ગયા છે. સવારમાં 5:30ના ઉઠેલા છીએ. હવે વિડીયો એડિટ કરીશું. વિડીયો એડિટ કરી અને અપલોડ કરીશું. રાઈટ. સો બસ હસતા રહો, મુસ્કુરાતા રહો. તમારી સેહત અને તમારા મમ્મી પપ્પાનું બહુ જ ધ્યાન રાખો. ગુડ બાય. અને ચેનલને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો ફોલો કરવાનું ના ભૂલતા.